આ એપની અંદર તમને આંગળીના એક ટેરવે બધી સુવિધા મળવાની છે। આમ તો IRCTCની એપ છે એ ચાલુ રહેશે, પરંતુ આ એપની અંદર એક સાથે ઘણી બધી સુવિધા આપવામાં આવી છે। નમસ્કાર, ભારતીય રેલવે ગઈકાલે પોતાની એક નવી એપ લોન્ચ કરી છે જેનું નામ છે સ્વરેલ, SWARAIL। આ એપની અંદર તમને આંગળીના એક ટેરવે બધી સુવિધા મળવાની છે। આમ તો IRCTCની એપ છે એ ચાલુ રહેશે, પરંતુ આ એપની અંદર એક સાથે ઘણી બધી સુવિધા આપવામાં આવી છે। રિઝર્વ બુકિંગ, અનરિઝર્વ, પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેન સર્ચ, PNR સ્ટેટસ, ટ્રેન લાઈવ સર્ચ, ફૂડ ઓર્ડર, રેલવે હેલ્પ, ફાઇલ રિફંડ માટે અને એક ફીડબેક તમારે આપવાનો છે। એવી બધી જ બાબતો એક જ એપની અંદર આવે એવું ભારતીય રેલવે એપ લોન્ચ કરી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર ચડો। ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કેવી રીતે થાય એ આપણે જોયું છે કે ઘણી બધી એવી એપ્લિકેશન્સ હોય છે કે જે તમને બહુ જ સરળતાથી ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે। અને હવે રેલવે પણ આવી જ એક સ્વરેલ, SWARAIL એ એપ લોન્ચ કરી છે, જેમાંથી તમે એક જ જગ્યાએથી ઘણી બધી સુવિધાઓ મેળવી શકશો। અને આ જે એપ છે એ સેન્ટ્રલ રેલવે ઇન્ફોર્મેશન સિમ CRIS એણે બનાવી છે। અને આની અંદર તમે આ એપ છે એની અંદર તમે રિઝર્વેશન કરાવી શકશો, અનરિઝર્વ ટિકિટ મેળવી શકશો, પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશો, ટ્રેન વિશે માહિતી મેળવી શકશો, તમારું PNR સ્ટેટસ છે એની માહિતી મેળવી શકશો, ટ્રેન અત્યારે ક્યાં છે એની માહિતી મેળવી શકશો, કોચની પોઝિશન શું છે એની પણ તમે માહિતી મેળવી શકશો। તમે ટ્રેનમાં બેઠા બેઠા ફૂડ ઓર્ડર બી કરી શકશો। અને રેલવે હેલ્પ એ તમને કંઈ પણ મુશ્કેલી પડે તો તમે રેલવે હેલ્પની જે મદદ છે એ બી તમે મેળવી શકશો। અને તમને રિફંડ ફાઇલ કરવો હોય તો રિફંડ બી તમે આ એપ પરથી ફાઇલ કરી શકશો। પણ આની અંદર એક મર્યાદા એ છે કે આ ગૂગલ પ્લે સ્ટોર ઉપર એન્ડ્રોઈડ યુઝર્સ વર્ઝન V127 માટે ઉપલબ્ધ છે, પરંતુ એપલનો જે સ્ટોર છે એની અંદર આ એપ ઉપલબ્ધ નથી। એટલે જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો આનો ઉપયોગ તમે કરી શકો છો। હવે આ જે એપનો તમે કેવી રીતના ઉપયોગ કર્યો એ હું તમને થોડી સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ। આનું સ્ટેપ 1 એ છે કે મોબાઈલ ઉપર ગૂગલ પ્લે સ્ટોર પહેલાં તમારે ખોલવાનું અને એની અંદર સ્વરેલ એટલે સ્પેલિંગ SWARAIL એ તમારે સર્ચ કરવાનું અને એ તમને સ્વરેલ દેખાય એટલે એ આઇકોન ઉપર તમારે ક્લિક કરવાનું અને તમે ક્લિક કરશો એટલે સ્વરેલ ડાઉનલોડ થઈ જશે। સ્ટેપ 2 એ છે કે બીટા વર્ઝનનો ઉપયોગ કરનારા એપ ખોલી શકે। IRTC રેલ કનેક્ટ અથવા UTS મોબાઈલના યુઝરનેમ પાસવર્ડથી તમે લોગિન કરી શકો છો। સ્ટેપ 3 એ છે કે નવા યુઝર્સ છે એ રજિસ્ટર ઓપ્શન પસંદ કરી શકે અને એની અંદર મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને એકાઉન્ટ બનાવી શકે છે। સ્ટેપ 4 એ છે કે MPIN સેટ કરવાનું અને અથવા ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડીથી તમે લોગિન કરી શકો અને ગેસ્ટ લોગિન માટે મોબાઈલ નંબરની સાથે તમે OTPનો ઉપયોગ કરી શકો છો। સ્ટેપ 5 એ છે કે પહેલી વખત લોગિન કરતી વખતે R વોલેટ બને છે, પરંતુ હાલનું જો UTS હોય તો એ R વોલેટની સાથે ઓટોમેટિકલી લિંક થઈ જાય છે। સ્ટેપ 6 એ છે કે હોમ પેજ ઉપર બધી વિગત છે જેની અંદર તમારે ટિકિટ રિઝર્વ કરવાની છે, અનરિઝર્વ કરવાની છે, પ્લેટફોર્મ ટિકિટ લેવાની છે। તો એ તમારે જે ઓપ્શન જવું હોય, તમારે રિઝર્વેશન કરાવવું હોય તો રિઝર્વેશનનું ઓપ્શન, અનરિઝર્વનું ટિકિટ લેવી હોય તો એનું ઓપ્શન, પ્લેટફોર્મની ટિકિટ લેવી હોય તો એનું ઓપ્શન, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાની અને એની અંદર તમારે ડિટેલ લખી દેવાની કે ભાઈ મારી કઈ તારીખની ટ્રેન છે, કયા ક્લાસમાં મારે જવું છે, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, થર્ડ ક્લાસ, એ બધી જે વિગત હશે એ તમારે એ
તમે ભરી દેશો એટલે એ તમારી ટિકિટ છે એ તમને બુક થઈ જશે. આ ઉપરાંત જે અન્ય સેવા છે કે જેમ કે તમારે PNR સ્ટેટસ જાણવું છે, તમારે ટ્રેનનું લાઈવ ટ્રેકિંગ જાણવું છે, તમારે ફૂડ મંગાવવું છે તો એની ફેસિલિટી છે. રેલ મદદથી તમે કમ્પ્લેન બી કરી શકો. તમને ટ્રેનમાં કોઈ હેરાનગતિની ફરિયાદ હોય, કોઈ સ્વચ્છતા વિશેની ફરિયાદ હોય, કોઈ ફૂડ ક્વોલિટીની તમને ફરિયાદ હોય તો એ કંઈ પણ જે ફરિયાદ છે એ તમે રેલ મદદ ઉપર કરી શકો. તમને રિફંડ જોઈએ છે તો રિફંડ રિક્વેસ્ટ પણ એની પરથી મોકલી શકો. તમારે કોચ પોઝિશન જાણવી છે તો એ પણ તમે જાણી શકશો. હવે IRCTCની જે એપ છે એ ચાલુ જ રહેશે, પણ આ એક નવી સ્વરેલ જે છે એ ભારતીય રેલવે લોન્ચ કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.